ભારત વિકાસ પરિષદ વિસનગર દ્વારા ચૈત્રી માસની નવરાત્રિ નિમિત્તે દુર્ગા સ્વરૂપ બાલિકા પૂજન અને ભોજનનો કાર્યક્રમ તારીખ 14મી એપ્રિલ રવિવારના રોજ રાખવામાં આવ્યો હતો. આ નિમિત્તે આજના કાર્યક્રમના સ્પોન્સર ભારત વિકાસ પરિષદના સભ્ય શ્રી હર્ષદભાઈ પટેલ તથા માધવીબેન પટેલના ઘરે સર્વપ્રથમ સર્વે બાલિકાઓનું કુમકુમ તિલકથી પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભારત વિકાસ પરિષદના પ્રમુખ શ્રી ડૉક્ટર જયેશભાઈ શુક્લ, મહિલા પ્રમુખ શ્રીમતી હેમાબેન સોની, બીનાબેન રાવલ, નિકુંજભાઈ રાવલ, દીપિકાબેન મોદી, પ્રકાશભાઈ ગુપ્તા, રશ્મિબેન ગુપ્તા, સુહાગિનીબેન પટેલ, નિલેશભાઈ પટેલ, માધવીબેન પટેલ, નિકુંજભાઈ રાવલ, જગદીશભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા. બાલિકાઓના પૂજન પછી સૌને ભાવથી ભોજન પીરસવામાં આવ્યું હતું. ભોજન પછી સર્વે બાલિકાઓને હર્ષદભાઈ પટેલ તથા ડૉક્ટર જયેશભાઈ શુક્લ તરફથી દક્ષિણા આપવામાં આવી હતી. ઉપરાંત માધવીબેન પટેલ તથા દીપિકાબેન મોદી તરફથી ગિફ્ટ પણ આપવામાં આવી હતી. ભારત વિકાસ પરિષદના પ્રમુખ શ્રી ડૉક્ટર જયેશભાઈ શુક્લ અને મહિલા પ્રમુખ શ્રી હેમાબેન સોનીના માર્ગદર્શન અને સહસંયોજિકા તથા મહિલા ટીમના પ્રયત્નોથી આખો કાર્યક્રમ સુપેરે પૂર્ણ થયો હતો. મહિલા પ્રમુખ હેમાબેન સોની અને ડૉક્ટર જયેશભાઈ શુક્લાએ કાર્યક્રમના સ્પોન્સર શ્રી હર્ષદભાઈ પટેલ અને પ્રોજેક્ટ ચેરમેન માધવીબેન પટેલનો આભાર માન્યો હતો.